છે અતુલ? મિત્રો અવાજ આવે છે? રિપ્લાય આપો ભાઈ. રંજના, અતુલ, માઇક ઓન કરીને જવાબ આપો ભાઈ. આવે છે સર. ઓકે, હા ઓકે, આવે છે સર. હા આવે છે ને કમ્પ્લીટ? હા. ઓકે, હા ચાલો. તો આપણે બાળકો લાસ્ટ પીરિયડોમાં આપણે ઉત્પાદનના નિયમો અંગેની સમજૂતી મેળવતા હતા અને એમાં આપણે લાસ્ટ પીરિયડમાં ઉત્પાદન વિધેય અને ત્યાર પછી આપણે જોયેલું હતું ઉત્પાદનનો બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમની આપણે શરૂઆત કરેલી હતી. છેલ્લા પીરિયડોમાં આપણે બિન પ્રમાણસર ઉત્પાદન નિયમ કે જે આપણને ઉત્પાદનના જે નિયમો છે એ ઉત્પાદનના નિયમો વિશેની આપણને જાણકારી આપે છે. સામાન્ય રીતે આપણે લાસ્ટ પીરિયડોમાં જે ચર્ચા કરી ગયા તેમાં ઉત્પાદનના નિયમો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રમાં બહુ પાયાનું અને અગત્યનું સ્થાન ધરાવે છે. ઉત્પાદન એ ઉત્પાદનના જે અલગ અલગ સાધનો છે, જમીન, શ્રમ, મૂડી, નિયોજન શક્તિ, આ બધાના નિયોજનનું સંયુક્ત સહકારનું પરિણામ છે અને એને પરિણામ સ્વરૂપ આપણે એના વિશેની ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના સાધનોની બે વિશિષ્ટતાઓ કે ઉત્પાદનના સાધનોનું સંયોજન એ પરિવર્તનક્ષમ હોય છે. સાધનોના સંયોજનમાં ફેરફાર કરી શકાય છે. એક સાધનની અવેજીમાં બીજી સાધનનો ઉપયોગ કરી શકાય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનના સાધનોનું સંયોજન પરિવર્તનક્ષમ હોય ત્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જે 3 પ્રકારની પરિસ્થિતિઓ ઉદ્ભવે છે તેને આપણે ઉત્પાદનના નિયમો કહીએ છીએ. કે જ્યારે કોઈ એક સાધનને અથવા તો અમુક સાધનને સ્થિર રાખીને અન્ય સાધનોના પ્રમાણમાં જ્યારે આપણે વધારો કરવામાં આવતો હોય ત્યારે આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદનમાં થયેલો વધારો જો ઉત્પાદનના સાધનના પ્રમાણમાં કરેલા વધારા કરતા જો સવિશેષ હોય તો તેને આપણે વધતી પેદાશનો નિયમ, વધતા વળતરનો નિયમ અથવા તો ઘટતા જતા ખર્ચનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્પાદનનો પહેલો નિયમ છે. ઉત્પાદનનો બીજો નિયમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ઉત્પાદનમાં થયેલા વધારા એ સાધનોમાં એટલે કે ઉત્પાદનના સાધનોમાં કરાયેલા વધારા જેટલો જ હોય તો
તેને આપણે સ્થિર પેદાશનો નિયમ કહીએ છીએ, અથવા તો સ્થિર ખર્ચનો નિયમ તરીકે પણ એને આપણે ઓળખાવીએ છીએ. અને ત્રીજો ઉત્પાદનનો જે નિયમ છે એ છે કુલ ઉત્પાદનમાં થયેલો વધારો સાધનોના જે દરે કે જે પ્રમાણમાં વધારો કરવામાં આવતો હોય એના કરતા ઓછા દરે જો ઉત્પાદનમાં ઓછા પ્રમાણમાં જો ઉત્પાદનમાં વધારો થતો હોય તો તેને આપણે ઘટતી પેદાશનો નિયમ અથવા વધતા જતા ખર્ચનો નિયમ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો આ જે 3 ઉત્પાદનના નિયમો છે એ 3 ઉત્પાદનના નિયમોની સમજૂતી આપતો જે નિયમ છે એને આપણે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ કહીએ છીએ. તો બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ ની આપણે ગયા પીરિયડમાં વ્યાખ્યા જોઈ ગયા કે ભાઈ ઉત્પાદનના અન્ય સાધનોનું જો પ્રમાણ યથાવત રાખવામાં આવે, સ્થિર રાખવામાં આવે, બદલવામાં ન આવે અને કોઈક એક સાધન કે જેને આપણે અસ્થાયી કે અસ્થિર સાધન કહીએ છીએ એના પ્રમાણમાં જો પરિવર્તન કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે ત્યારે કુલ ઉત્પાદન પર તેની એક ચોક્કસ અસર થતી હોય છે. તો તે અસરને સમજાવતો જે નિયમ છે એ બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ છે. એટલે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો જે સંબંધ છે એ અભિવ્યક્ત કરતો જે નિયમ છે તેને આપણે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ કહીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ એક ઉત્પાદનના અન્ય ઉત્પાદનના સાધન જો સ્થિર રાખવામાં આવે અને કોઈ એક સાધનના પ્રમાણમાં જો વધારો કે ઘટાડો કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે તો ઉત્પાદનમાં કેટલો, કયા દરે, કયા પ્રમાણમાં વધારો થાય છે એની સમજૂતી આપણને આ બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમ દ્વારા જાણવા મળે છે. એટલે જે સાધન ઉત્પાદનનું સાધનને આપણે બદલી શકાતું હોય એને આપણે અસ્થિર સાધન કહીએ છીએ. તો બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની આપણે સ્ટિગલરે આપેલી વ્યાખ્યા જોઈ ગયેલા છે, બેનહામે આપેલી વ્યાખ્યા જોઈ ગયેલા છે, માર્શલે કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં આપેલી વ્યાખ્યા જોઈ ગયા છે, પોલ સેમ્યુલ્સને આપેલી વ્યાખ્યા પણ આપણે જોઈ ગયેલા છે. કે ઉત્પાદનના સાધનોના જ્યારે સંયોજનમાં કોઈ એક સાધનનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં અમુક બિંદુ બાદ પ્રથમ તો એ સાધનની એટલે કે જે સાધનનો આપણે ઉમેરો કરીએ છીએ એ સાધનની સીમાંત પેદાશ અથવા તો એનું સીમાંત ઉત્પાદન ઘટે છે અને ત્યાર પછી તેની સરેરાશ પેદાશ અથવા તો સરેરાશ ઉત્પાદન પણ ઘટતું જાય છે. અને આપણે માર્શલે જોયું તો માર્શલે કીધું તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં કૃષિ પદ્ધતિમાં કોઈ પણ જાતનો પરિવર્તન ન થાય, ફેરફાર ન થાય, સુધારો નહીં થાય અને ઉત્પાદનના સાધન તરીકે જ્યારે જમીનને સ્થિર રાખવામાં આવે અને મૂડી તથા શ્રમના એકમોમાં ક્રમશઃ વધારો કરવામાં આવે તો સામાન્ય રીતે જમીનમાંથી મળતું જે ઉત્પાદન છે એ ઉત્પાદનનો વધારો જે છે તે ઉત્પાદનના સાધનો તરીકે જમીન અને શ્રમ અને મૂડીનો જે ઉપયોગ કરીએ છીએ એના કરતા ઘટતા દરે વધતો જાય છે. આ નિયમને માર્શલે કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં સમજાવેલો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બિન પ્રમાણસર
ઉત્પાદનનો જે નિયમ છે એ ઉત્પાદનના ત્રણ નિયમો આપણી સમક્ષ સમજાવે છે: વધતી પેદાશ, સ્થિર પેદાશ અને ઘટતી પેદાશ. તો આ જે નિયમ છે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ, એ આપણે એમ કહીએ કે ત્યારે જ સાચો પડે, બરાબર, ત્યારે જ સાચો પડે કે જ્યારે એ નિયમ માટે કરવામાં આવેલી જે ધારણાઓ છે એ ધારણાઓનું જો પાલન થાય તો. બરાબર. બિન પ્રમાણસર ઉત્પાદનનો જે નિયમ છે એ બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની જો આપણે એમ કહીએ કે ત્યારે જ સાચો કહેવાય કે જ્યારે આ નિયમના જે અનુમાનો છે, નિયમની જે ધારણા છે, એ ધારણાઓ વાસ્તવમાં સાચી પડે તો. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે એની જે ધારણાઓ છે એમાંની પહેલી જે ધારણા છે તે કે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં જે ઉત્પાદન પદ્ધતિનો આપણે સ્વીકાર કરેલો છે એ ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. પહેલામાં પહેલી ધારણા કઈ છે કે આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની જ્યારે પણ સમજૂતી મેળવીએ છીએ અને એના અન્વયે આપણે વધતી પેદાશ, સ્થિર પેદાશ અને ઘટતી પેદાશના નિયમની જ્યારે સમજૂતી મેળવતા હોઈએ છીએ ત્યારે પહેલામાં પહેલું અનુમાન કે જેને આપણે ધારણા કહીએ છીએ, પહેલામાં પહેલી શરત કહીએ છીએ, એ પહેલામાં પહેલી શરત છે કે ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 3 મશીન હોય અને 1 માણસ હોય, તો આ જે પદ્ધતિ આપણે એક સ્વીકારી લીધી ઉત્પાદનની પ્રક્રિયામાં શરૂઆતમાં કે 3 મશીનો 3:1 છે, 3 મશીનો છે, 1 શ્રમિક છે. પછી આપણે એમ કહીએ કે ભાઈ એક મશીન છે અને 10 શ્રમિક છે, તો આ ઉત્પાદન પદ્ધતિ ફેરફાર થઈ ગયેલી કહેવાય. કારણ કે પહેલી પદ્ધતિ મૂડી પ્રચુર છે અને બીજી પદ્ધતિ શ્રમ પ્રચુર છે. બીજું, આપણે જ્યારે પણ ઉત્પાદનનો નિયમ કોઈ પણ એકમના સંદર્ભમાં સમજતા હોઈએ તો એ એકમમાં જે ટેકનોલોજીનો આપણે સ્વીકાર કરેલો છે એ ટેકનોલોજી યથાવત છે એવું માની લેવું પડે છે. જો આપણે એમ કહીએ કે ટેકનોલોજીમાં પરિવર્તન થાય તો આપણે જોઈ શકીએ છીએ કે આધુનિક ટેકનોલોજીનો ઉત્પાદનની પ્રક્રિયામાં જો ઉપયોગ કરવામાં આવે તો સીમાંત પેદાશ અને સરેરાશ પેદાશ બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમ પ્રમાણે ઘટવી જોઈએ, એની જગ્યાએ વાસ્તવમાં વધતી દેખાય આપણને. ક્યારે? કે ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન આવે અને ઉત્પાદન પદ્ધતિમાં વપરાતી ટેકનોલોજી છે તે જો આધુનિક આવે, એકદમ આપણે એમ કહીએ કે એડવાન્સ આવે, તો તેવા સંજોગોમાં બિન પ્રમાણસરનો ઉત્પાદનનો નિયમ આપણે સમજાવી શકતા નથી. ઉલટી દિશામાં ચાલે કે ઉત્પાદનના સાધનો જેમ વધારવામાં આવે તેમ ઉત્પાદન અમુક બિંદુ પછી ઘટવાની જગ્યાએ વધ્યા જ કરે. ક્યારે? તો કે ટેકનોલોજી બદલાય તો. પણ અહીંયા આપણે કરી લેવું પડે આ નિયમને સમજવા માટે કે ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રચુર હોય તો શ્રમ પ્રચુર જ રાખવાની, મૂડી પ્રચુર હોય તો મૂડી પ્રચુર જ રાખવાની. પછી ટેકનોલોજી જે આપણે અમલમાં લાવેલા છે એને જ સ્વીકારી લેવાની, એના કરતા અતિ આધુનિક ટેકનોલોજી બદલાતી નથી એવું આપણે સ્વીકારી લેવું પડે. બીજી જે ધારણા છે કે અમુક ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર રાખી શકાય તેવું હોવું જોઈએ. તો જ્યારે પણ આપણે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ જ્યારે સમજતા હોઈએ ત્યારે જે ઉત્પાદનના સાધનો છે એને આપણે 2 કેટેગરીમાં વહેંચી શકાય એવા હોવા જોઈએ: સ્થિર સાધનો અને અસ્થિર સાધનો. અમુક સાધનોને એનું પ્રમાણ આપણે યથાવત રાખવાનું છે. કે દાખલા તરીકે કારખાનાનું મકાન છે, એ ફેક્ટરીની અંદર
નખાયેલા સાધનો છે, બરાબર છે, સાધનો એટલે મશીનો છે. પછી આપણે એમ કહીએ કે એની જે ઉત્પાદન શક્તિ છે એ ઉત્પાદન શક્તિમાં શ્રમને બાદ કરતા બાકીના બધા જ જે ઉત્પાદનના સાધનો છે તે સ્થિર છે. એટલે અમુક સાધનોનું પ્રમાણ આપણે સ્થિર રાખી શકાય એવું માની લેવું પડે છે. એટલે કે પેઢીનો જે માલિક છે, સંચાલક છે, એ સ્થિર સાધનોમાં વધારો કરતો નથી. ત્યારે જ્યારે આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની સમજૂતી મેળવીએ છીએ ત્યારે અમુક સાધનોને યથાવત રાખે છે. કારખાનાનું મકાન એ મોટું નથી કરતો, પ્લાન્ટનું કદ મોટું નથી કરતો, જે મશીનો છે તેની સંખ્યામાં વધારો નથી કરતો. એટલે આ જે સાધનો છે તેનું પ્રમાણ અમુક સ્થિર રાખવામાં આવે. હા, પણ આપણે એમ કહીએ કે એની એ જે વસ્તુ બનાવે છે એની માંગ જો બજારમાં વધેલી હોય તો એ કાચો માલ સામાન વધારે લાવીને વધારે મશીનોનો ઉપયોગ કરી શકે ખરો. એની જે ઉત્પાદન શક્તિ છે એના પર જે મશીનો છે એના પર વધારે કાચો માલ સામાન લાવીને વધારે ઉત્પાદન કરી શકે, પણ મશીનોની સંખ્યા કે કારખાનાનું મકાન એ મોટું કરી શકતો નથી. બીજું કે અહીંયા મેં કીધું તેમ કે ઉત્પાદનના સાધનોને બે કક્ષામાં વેચીએ છીએ આપણે. પહેલી કક્ષા સ્થિર સાધનો, અને સ્થિર સાધનોનું પ્રમાણ યથાવત રહે છે ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે આપણે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ સમજીએ છીએ ત્યારે. અને બીજા અસ્થિર સાધનો કે જે સાધનોનું આપણે એમ કહીએ કે પ્રમાણ બદલી શકતા હોય તો તેને આપણે શું કહીએ છીએ? અસ્થિર સાધનો કહીએ છીએ. કે કાચો માલ સામાન છે કે શ્રમિક છે કે બળતણના સાધનો છે, આ બધા કેવા છે? તો કે ભાઈ આ બધા સાધનો એવા છે કે જેને આપણે બદલી શકીએ છીએ. તો આવા જ્યારે બદલી શકતા સાધનો હોય તો અહીંયા આપણે ધારણા એવી કરીએ છીએ કે એની ગુણવત્તા જે છે, અહીંયા ગુણવત્તા શબ્દ આપણે એમ કહીએ કે એની ઉત્પાદકતાના પરિપ્રેક્ષ્યમાં આપણે લઈએ છીએ. એની ગુણવત્તા એટલે હું? તો કે ભાઈ એની જે આપણે એમ કહીએ કે ઉત્પાદન શક્તિ છે એ સમાન છે, સમાન ગુણી છે, સમરૂપ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનમાં આપણે શ્રમિકને મૂકીએ છીએ. ઓકે, કારખાનાનું મકાન, ફેક્ટરીનું મકાન સ્થિર છે, પ્લાન્ટનું કદ સ્થિર છે, મશીનોની સંખ્યા સ્થિર છે, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે એમાં અસ્થિર સાધન તરીકે કારીગરોને વધારી પણ શકાય છે ને કારીગરોને ઘટાડી પણ શકાય છે. એટલે શ્રમ છે તે અસ્થિર સાધન છે, દાખલા તરીકે આપણે માની લઈએ. અચ્છા, હવે અસ્થિર સાધન જે છે કે એટલે કે શ્રમિક છે એને આપણે વધારી પણ શકીએ છીએ ને ઘટાડી પણ શકીએ છીએ. ધારો કે આપણે જે એકમના સંદર્ભમાં આ નિયમની આપણે સમજૂતી મેળવીએ છીએ એ નિયમમાં ધારો કે શ્રમિકો વધારવામાં આવે છે, બરાબર. એના કારખાનામાં ધારો કે 10 શ્રમિકો છે, 11મા શ્રમિકની જરૂર છે તો 11મો શ્રમિક નવો બહારથી લાવે છે. ઓકે, ઉત્પાદનનો 11મો શ્રમિક જે લાવે છે તેની ઉત્પાદન ક્ષમતા અહીંયા સમાન ગુણી એટલે મતલબ હું અર્થશાસ્ત્રની ભાષામાં સમાન ગુણી એટલે એની કાર્યક્ષમતા જે છે, ઉત્પાદકતા છે, ઉત્પાદન ક્ષમતા છે, એની પ્રોડક્ટિવિટી છે એ સમાન છે. એટલે જો 10 શ્રમિકો દરરોજના 50 એકમનું ઉત્પાદન કરી શકતા હોય તો 11મો શ્રમિક પણ એવો છે કે 50 એકમનું ઉત્પાદન કરે છે. ધારો કે એ એકમમાં 12મા શ્રમિકની જરૂર પડે છે તો 12મો શ્રમિક પણ જ્યારે કામ પર રાખે છે માલિક, તે પણ દરરોજનું 50 એકમનું ઉત્પાદન કરી શકે એવો ઉત્પાદક હોવો જોઈએ, કાર્યક્ષમ હોવો જોઈએ. એ જ રીતે 13મો, 14મો, 15મો જેટલા પણ શ્રમિકોનો એ ઉપયોગ કરે છે એ બધા કેવા છે? ઉત્પાદકતાની દ્રષ્ટિએ સમાન ગુણી છે. જો અસમાન ગુણી હોય તો શું થાય? અસમાન ગુણી હોય દાખલા તરીકે તો કે અત્યારે 10 શ્રમિકો છે તે દરરોજનું 50 ઉત્પાદન કરે છે. ઓકે, 11મો શ્રમિક રાખ્યો તે ધારો કે બહુ પાવરફુલ છે, બહુ આપણે એમ કહીએ કે મજબૂત શ્રમિક છે, એ શ્રમિક ધારો કે 100 એકમનું ઉત્પાદન કરે. તો અહીંયા આપણે શું કે ભાઈ ઉત્પાદનના સાધનોને અમુક બિંદુ સુધી વધારતા જઈએ તો
સીમાંત પેદાશ ઘટે છે, ત્યારબાદ સરેરાશ પેદાશ ઘટે છે. આવું આપણને બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ કહે છે. પણ અહીંયા જો આપણે એમ કહીએ કે અસમાન ગુણી જો ઉત્પાદનનું સાધન હોય તો નવા શ્રમિકને કામ પર રાખીએ તો એની ઉત્પાદકતા જો વધારે હોય તો અહીંયા આપણે ઘટતી પેદાશનો નિયમ સમજાવી શકીએ નહીં. કારણ કે અહીંયા ઉલટું દેખાય આપણને કે જો અસમાન ગુણી હોય તો વધારાના શ્રમિકને રાખતા ઉત્પાદન જો વધતું હોય તો સીમાંત અને સરેરાશ પેદાશ ઘટવાની જગ્યાએ અહીંયા વધતી આપણને જોવા મળે છે. ઓકે, આ ત્રીજી ધારણા. ચોથી ધારણા, સાધનોનું સંયોજન એ પરિવર્તનક્ષમ હોવું જોઈએ. એટલે અમુક સાધનોને સ્થિર રાખી શકાય એવા હોવા જોઈએ અને અમુક સાધનોનું પ્રમાણ એ બદલી શકાય એવો હોવું જોઈએ. શ્રમિકોમાં વધારો ઘટાડો કરી શકાય એવો જોઈએ, કાચો માલ સામાનમાં વધારો ઘટાડો કરી શકાય એવો હોવો જોઈએ. તો આ જે ઉત્પાદનના સાધનો છે તે કેવા છે? અસ્થિર સાધનો છે. એટલે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ વધારી ઘટાડી શકાતું હોવું જોઈએ. જો આવું થાય તો જ આ નિયમને સમજાવી શકાય. જો ઉત્પાદનના સાધનોનું સંયોજન જો અપરિવર્તનક્ષમ હોય, એમાં બદલાવ લાવી શકાતો નહીં હોય તો ઉત્પાદનના નિયમો અમલી બને નહીં. ઉત્પાદનમાં કોઈ પણ એક જ એનાથી ઉત્પાદન ચાલ્યા કરે. ઉત્પાદનનો વધતી ઘટતી અને સ્થિર પેદાશનો નિયમ જે આપણે કહીએ છીએ તે આપણને ભાગ્યે જ જોવા મળે. ઉત્પાદનના સાધનોનું સંયોજન જો ફેરફારક્ષમ હોય તો જ ઉત્પાદનના નિયમો અમલી બને, અન્યથા બને નહીં. એટલે આ પણ ધારણા આપણે કરી દેવી પડે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન બદલી શકાય એવું હોવું જોઈએ. અને જ્યારે પણ આ નિયમની આપણે સમજૂતી મેળવીએ છીએ ત્યારે સંચાલક છે, નિયોજક છે, સાહસિક છે, તે ઉત્પાદનના અમુક સાધનોને વધારો કરે છે. ઓકે, તો જ આ નિયમ આપણે સમજાવી શકીએ. ઓકે, આગળ જઈએ. તો આપણે એમ કહીએ કે બિન પ્રમાણસર જે ઉત્પાદનનો નિયમ છે એ ઉપરોક્ત જે ધારણાઓ આપણે ચર્ચા કરી ગયા એ ધારણાઓનું જો પાલન થાય તો આપણે તમે અહીંયા જોઈ શકો છો ટેબલ પર કે એ આ તમારા સ્ક્રીન પર જે આપણું બુક્સનું ટેબલ છે એ તો એમાંથી તમે જોઈ શકો છો કે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની સમજૂતી કઈ રીતે ટેબલની મદદથી આપણે સમજાવી શકીએ. તો અહીંયા આપણે મેં કીધું તેમ કે સાધનોના સંયોજન છે. આ અમુક સાધનોનું પ્રમાણ જેને આપણે સ્થિર રાખવાનું છે તેવા સ્થિર સાધનો છે. એટલે કારખાનાનું મકાન છે, જમીનનું પ્રમાણ છે, મશીનોની સંખ્યા છે, એ ધારો કે સ્થિર સાધન છે. ઓકે, અને આ જે છે એ અસ્થિર સાધન છે. એટલે અમુક સાધનોનું પ્રમાણ જેને આપણે કહીએ છીએ કે બદલી શકાય એવું છે તો એ છે અસ્થિર સાધનો, અસ્થાયી સાધનો, જેને આપણે શ્રમના એકમો કહીએ છીએ. બીજા અર્થમાં કહીએ તો કાચો માલ સામાન પણ તમે અહીંયા મૂકી શકો. રો મટીરિયલ જે તૈયાર વસ્તુના ઉત્પાદનમાં જે જરૂરી છે તે પણ અહીંયા મૂકી શકાય તમારે મૂકો તો. ઇવન આપણે બળતણ અથવા તો કોઈ પણ રીતે બીજો પણ એવું સાધન મૂકી શકાય. ઓકે, પણ અહીંયા આપણે સરળતા ખાતર ઇઝીલી સમજી શકીએ એટલે મોટા ભાગે તમારે શ્રમ મગજમાં રાખી મૂકવાનું કે ભાઈ શ્રમ ઉત્પાદનનું એવું સાધન છે કે જે એનો વધારો ઘટાડો કરી શકાય. બરાબર, કે શ્રમિકને કારખાનામાં રાખી બી શકાય ને શ્રમિકને એવું થાય કે ભાઈ હવે તારી જરૂર નથી તો તું ઘરે પણ ચાલ્યો જાય, એટલે એને ઇઝીલી આપણે એને ગતિશીલ કરી શકીએ છીએ મતલબમાં. તો આપણે એમ કહીએ કે આ સ્થિર સાધનો અને આ અસ્થિર સાધનો આ બંનેનું જે કોમ્બિનેશન છે એને આપણે સંયોજન કહીએ છીએ. આ પહેલું સંયોજન, બીજું સંયોજન, ત્રીજું સંયોજન. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ તો આ પહેલું ઉત્પાદન વિધેય છે, આ બીજું ઉત્પાદન વિધેય છે, આ ત્રીજું ઉત્પાદન વિધેય છે. તો આપણે એમ કહી શકીએ કે આ ઉત્પાદનના સાધનો બંને સંયોજાય અને આટલું ઉત્પાદન મળે તો એને આપણે ઉત્પાદન વિધેય કહીએ. ઉત્પાદન વિધેય એટલે શું? તો કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો અને કુલ ઉત્પાદન વચ્ચેનો જે ભૌતિક અને ટેકનિકલ સંબંધ છે તેને આપણે ઉત્પાદન વિધેય કહીએ. તો અહીંયા તમે સંયોજન લખો અથવા ઉત્પાદન વિધેય લખો તે બંને એક જ વસ્તુ છે, આપણે એમ કહી શકીએ. તો અહીંયા સ્થિર સાધનો અને અસ્થિર સાધનોનું પહેલું સંયોજન, બીજું સંયોજન, ત્રીજું સંયોજન, ચોથું સંયોજન. આ તમે જુઓ તો ઉત્પાદનના 1 થી 10 વિધેયો બતાવેલા છે વાસ્તવમાં.
અથવા તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના સંયોજન છે. ઓકે, તો અહીંયા તમે જુઓ છો કે આ ઉત્પાદનના અલગ અલગ સંયોજન છે, એમાં અમુક સાધનોનું પ્રમાણ આ યથાવત છે. એક્સ એટલે મેં કીધું તેમ કે કોઈ પણ તમે રાખી શકો. 5 મશીન છે, એક્સ બરાબર 5 મશીન પણ રાખો, એક્સ બરાબર 5 એકર જમીન પણ રાખો. આપણે સરળતા ખાતર એમ માની લઈએ કે આ એક્સ બરાબર 5 એકર જમીન છે, ધારો કે બરાબર 5 એકર જમીન આ સ્થિર સાધન છે. અને અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે ખેતી ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે એમ કહીએ કે એક્સ એટલે 5 એકર જમીન છે, અને અહીંયા દાખલા તરીકે અસ્થિર સાધન એટલે આપણે શ્રમિક કહીએ છીએ, ખેત મજૂર કહીએ છીએ, ખેડૂત કહીએ છીએ, કોઈ પણ શબ્દ પ્રયોગ આપણે વાપરી શકીએ. ઓકે, તો અહીંયા તમે જોવો છો કે આ સ્થિર સાધનો એટલે કે જમીન છે. જમીન પર પહેલું ઉત્પાદનનું સાધન એટલે આપણે કહીએ કે અમુક સ્થિર સાધનો પર અસ્થિર સાધનનો પહેલો એકમ એટલે પહેલા શ્રમિકને એ ખેતરની ઉપર કામ કરવા માટે મૂકવામાં આવે છે. ઓકે, એક્સ એટલે મેં કીધું તેમ કે 5 એકર જમીન પર પહેલો શ્રમિક ખેત મજૂર અથવા એક પહેલા નંબરનો ખેડૂત, એક નંબર અથવા તો ખેડૂત એ કામ કરે છે. તો જે કંઈ પણ કૃષિ પ્રવૃત્તિ કરે છે તો એનું કુલ ઉત્પાદન એ 20 જેટલું થાય છે. હવે 20 કિલો હોય, 20 મણ હોય, 20 ટન હોય, કોઈ પણ આપણે એકમ લગાવી શકીએ એની પાછળ. ઓકે, તો કુલ પેદાશ એની 20 જેટલી છે. અહીંયા કોઈ પણ આપણે કૃષિ ક્ષેત્ર હોય તો ટન લગાવીએ, મણ લગાવીએ, કિલો લખાવીએ, ક્વિન્ટલ લખીએ, કોઈ પણ એકમ લાગી શકે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે આ કોઈ કાર બનાવતી કંપની છે, અથવા તો આપણે એમ કહીએ કે કોઈક પ્લાસ્ટિકની ડોલ બનાવતી કંપની છે, ધારો કે આપણે માનીએ. ધારો કે આ આપણે એમ કહીએ કે એની ફેક્ટરીનું મકાન છે, મશીનો છે, આ એનું પ્રમાણ બતાવે છે એક્સ એટલે. હવે એના પર એક કારીગરને કામ પર લગાડીએ છીએ તો 20 પ્લાસ્ટિકની ડોલોનું ઉત્પાદન થાય. કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો. ઉત્પાદનની કોઈ પણ પ્રક્રિયામાં આ બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ આ રીતે ટેબલની મદદથી તમે સમજાવી શકો. અહીંયા કોઈ પણ લઈ શકાય, કૃષિ ક્ષેત્ર પણ લઈ શકાય, ઔદ્યોગિક ક્ષેત્ર પણ લઈ શકાય, નાના કદનું એકમ પણ લઈ શકાય, મોટી કાર બનાવતી કંપની પણ લઈ શકાય, કોઈ પણ લઈ શકાય. આપણે પણ સરળતા ખાતર આપણે સમજી શકીએ એવું ઉદાહરણ લઈએ તો આપણને વધારે મગજમાં આવે, કારણ કે તમે બધા ખેતરોમાં કામ કરતા હોવ છો એટલે તમને ખબર હોય છે કે ભાઈ 5 એકર જમીન પર એક માણસ એક જ કામ કરતો હોય તો 20 જેટલું ઉત્પાદન થાય છે. ઓકે, સીમાંત પેદાશ ધારો કે આપણે અહીંયા 20 લખીએ છીએ, આમ તો લખાય નહીં, અહીંયા ડેશ જ આવવો જોઈએ, પણ ચોપડીમાં લખેલું છે એટલે 20 લખીએ આપણે. સરેરાશ પેદાશ, હવે આપણે એનું સૂત્ર ખબર છે. સરેરાશ પેદાશનું સૂત્ર એટલે શું? તો કે કુલ ઉત્પાદન છેદમાં સાધનનું પ્રમાણ. બરાબર, સરેરાશ પેદાશની વ્યાખ્યા શું છે? તો કે કુલ પેદાશ, કુલ ઉત્પાદન છેદમાં સાધનોનું પ્રમાણ. તો અહીંયા કુલ ઉત્પાદન કેટલું છે? કુલ પેદાશ કેટલી છે? 20 છે. અને સાધનોનું પ્રમાણ કેટલું છે? તો કે 1 છે. એટલે કે 20 ના છેદમાં 1 એટલે 20. ઓકે, હવે આપણે એમ કહીએ કે બીજું ઉત્પાદન વિધેય અથવા તો બીજું ઉત્પાદનના સાધનોનું સંયોજન. સ્થિર સાધનોનું પ્રમાણ યથાવત છે. સ્થિર સાધનોનું પ્રમાણ એક્સ નું એક્સ જ છે, વત્તા બરાબર. હવે પહેલા એક શ્રમિક કામ કરતો હતો, હવે બીજા એ જ 5 એકર જમીન પર બીજા શ્રમિકને પણ કામે લગાડવામાં આવે છે. ઓકે, બીજા ખેત મજૂરને કે બીજા ખેડૂતને પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ તું જા 5 એકર જમીનને ખેડ સાથે, પેલો તો કામ કરે જ છે એની સાથે ખેડ. તો હવે આપણે એમ કહીએ કે 5 એકર સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું પ્રમાણ ધીરે ધીરે વધે છે. જો 1 ના 2 થી આવે. ઓકે, હવે આપણે એમ કહીએ કે પહેલા 1 હતો, અત્યારે ઉત્પાદન કુલ ઉત્પાદન કેટલું હતું? તો કે 20 એકમ જેટલું હતું, 20 જેટલું હતું. હવે બીજો એટલી જ જમીન પર બીજા ખેત મજૂરોને કે શ્રમિકને કામ પર લગાડ્યો, તો હવે કુલ ઉત્પાદન 50 જેટલું થયું. એટલે ઉત્પાદન વધ્યું ને, કે ભાઈ બીજો બરાબર છે કે ભાઈ આ ખેતર એવું છે કે 5 એકરનું ખેતર કે એક જણોથી ઓછું ઉત્પાદન આવે છે, બીજાને કામ પર લગાડ્યો તો હવે આપણે એમ કહીએ કે ઉત્પાદન 50 એકમ જેટલું થયું. ઓકે, હવે સીમાંત પેદાશ. સીમાંત પેદાશ કહેવાય, સીમાંત ઉત્પાદન કહેવાય, માર્જિનલ પ્રોડક્ટિવિટી કહેવાય.
એને શોર્ટમાં દર્શાવવું હોય તો એમપી તરીકે પણ ઓળખી શકાય. એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની પણ માર્જિનલ પ્રોડક્ટિવિટી. અને સરેરાશ ઉત્પાદન એટલે એપી એવરેજ પ્રોડક્શન આપણે કહીએ છીએ. તો અહીંયા તમે સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ, સીમાંત પેદાશની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં વધારાના એક સાધનને કામ પર લગાડવાથી કુલ પેદાશમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત પેદાશ કહીએ છીએ. તો કે પહેલા 5 એકર પર એક જ શ્રમિક હતો, હવે 5 એકર પર બીજો શ્રમિકનો ઉમેરો કર્યો એટલે બીજું સાધન ઉમેર્યું. એક વધારાના, એક શબ્દ બરાબર સમજો, જ્યારે સીમાંત શબ્દ આવે ત્યારે એક વધારાના સાધનને કામે લગાડવાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય, તો પહેલા કુલ ઉત્પાદન 20 હતું, હવે વધીને કેટલું થયું? 50 થયું. તો તફાવત કેટલો રહી? તો કે 30 જેટલો રહી. તો કે પહેલા 20 એકમનું ઉત્પાદન થતું હતું, હવે બીજા શ્રમિકને કામ પર લગાડ્યો તો 50 એકમનું ઉત્પાદન શક્ય બન્યું. તો આપણે એમ કહીએ કે સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ એ 30 જેટલી થાય છે. કે હવે સરેરાશ પેદાશ કેટલી થશે? સરેરાશ પેદાશ અથવા તો સરેરાશ ઉત્પાદન કોને કહેવાય? તો કે કુલ ઉત્પાદન છેદમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ. એનું સૂત્ર આપણને ખબર છે કે કુલ ઉત્પાદન, કુલ પેદાશ છેદમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ એટલે 50 ભાગ્યા 2 એટલે 25. ઓકે, હવે આપણે ત્રીજું ઉત્પાદન વિધેય, ત્રીજા ઉત્પાદનના સાધનોનું સંયોજન. એક સાધન સ્થિર છે, જમીન સ્થિર જ છે. હવે ત્રીજો શ્રમિકને કામ પર લગાડીએ છીએ આપણે, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે કુલ ઉત્પાદન જે પહેલા 50 હતું હવે વધીને 90 થયું. ઓકે, હવે કેટલું થયું? વધીને 90 થયું. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ કે વધારાના એક શ્રમિકને કામ પર લગાડ્યો, 2 જણા કામ કરતા જ હતા, એના પર ત્રીજાનો ઉમેરો કર્યો એટલે વધારાના એક સાધનનો ઉમેરો કરવાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત ઉત્પાદન કહીએ છીએ, સીમાંત પેદાશ કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે 2 શ્રમિક હતા, 50 જેટલું ઉત્પાદન હતું, ત્રીજાને વધારાને કામ પર લગાડ્યો તો ઉત્પાદન કુલ વધીને 90 થયું. તો સીમાંત ઉત્પાદન 50 થી વધીને 90 થયું એટલે સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ 40 જેટલી થઈ. ઓકે, હવે સરેરાશ પેદાશ. તો કે સરેરાશ પેદાશ એટલે કુલ ઉત્પાદન, કુલ પેદાશ છેદમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ. તો કે 90 ભાગ્યા 3 એટલે 30. 90 ભાગ્યા 3 કુલ ઉત્પાદન, કુલ પેદાશ 90 છે, અસ્થિર સાધનોનું પ્રમાણ 3 છે એટલે 90 ભાગ્યા 3 એટલે 30. ઓકે, હવે એ જ જમીન પર, એ જ 5 એકર જમીન પર ચોથા ખેડૂતને કામ પર લગાડવામાં આવે છે. કુલ ઉત્પાદન વધ્યું, ચોથા શ્રમિકને કામ પર લગાડ્યો તો કે 90 ની જગ્યાએ 120 થયું. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે 120 થયું. તો હવે સીમાંત ઉત્પાદન જોઈએ આપણે કે પહેલા 3 કામ કરતા હતા, કુલ ઉત્પાદન 90 હતું, વધારાનો એક શ્રમિક કામ પર લગાડ્યો તો કે ચોથા શ્રમિકને કામ પર લગાડ્યો તો હવે કુલ ઉત્પાદન વધીને 120 થયું. તો સીમાંત ઉત્પાદન કેટલું થયું? કેટલો ફેર થયો? તો કે 90 ની અંદર આપણે 90 ને 30 એટલે 30 નો ફેરફાર એટલે 30 જેટલું સીમાંત ઉત્પાદન થાય. સીમાંત પેદાશ કેટલી થાય? તો કે 30 જેટલી થાય. ઓકે, સરેરાશ પેદાશ આપણને ખબર છે. સરેરાશ પેદાશ કહો કે સરેરાશ ઉત્પાદન કહો, બંને એક જ વસ્તુ છે. તો કે સરેરાશ પેદાશનું સૂત્ર આપણને ખબર છે, કુલ પેદાશ છેદમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ. તો કે 120 ભાગ્યા 4 એટલે 30. બરાબર, 120 ભાગ્યા 4 એટલે શું થાય? તો કે 30 આવ્યા. તો હવે તમે જુઓ છો કે આ ઉત્પાદનની પ્રક્રિયામાં અમુક સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં છે. ધીરે 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 જ્યારે અસ્થિર સાધનનો વધારો કરીએ છીએ તો અહીંયા તમે જોવો છો કે કુલ પેદાશ 20 ની 50 થઈ એટલે 30 જેટલો ફેરફાર થયો. 50 ની 40 વધીને 90 થયો. તો કે પહેલા એક વધારાના શ્રમિકને કામ પર લગાડ્યો તો સીધો ઉત્પાદનમાં 30 જેટલો ફેરફાર થયો. બીજા શ્રમિકને કામ પર લગાડ્યો તો 40 જેટલો ફેરફાર થયો. હવે ચોથાને લગાડીએ છીએ તો કુલ ઉત્પાદન વધે છે ખરું, 90 ને 120 થયું,
પણ અહીંયા કેવું વધે છે? ઘટતા દરે વધે છે. વધે તો છે પણ ઘટતા દરે વધે છે. અહીંયા વધતા દરે વધે છે. 20 નું 30 થયું, 30 નું 40 થયું. તો કે આટલા 3 સંયોજન સુધી આપણે એમ કહીએ કે વધતા દરે વધે છે. પછી ધીરે ધીરે તમે જુઓ કે 5મા શ્રમિકને કામ પર લગાડીએ છીએ, કુલ ઉત્પાદન 135 થાય છે. તો કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર 15 જેટલો છે, ઘટતું જાય છે. જો હવે આપણે એમ કહીએ કે ખૂબ ઘટતા દરે વધે છે. કુલ ઉત્પાદન વધે છે ખરું, અમુક બિંદુ સુધી વધે છે, પણ કેવા દરે વધે છે? ઘટતા દરે વધે છે. પહેલા વધતા દરે વધે, પછી ઘટતા દરે પણ આપણને વધતું દેખાય છે. કે ભાઈ 5મા શ્રમિકનું કામ પર લગાડે છે, 5 એકર જમીન પર 5મા ખેડૂતને કામ પર લગાડીએ તો 135 જેટલું ઉત્પાદન થાય. તો હવે સીમાંત ઉત્પાદન એટલે પહેલા 120 હતું, હવે વધારાના શ્રમિકને કામ પર લગાડ્યો તો 135, તો કે ભાઈ 15. ઓકે, હવે 135 ભાગ્યા 5 એટલે 27 સીમાંત ઉત્પાદન કે સરેરાશ પેદાશ એ આવી 27. ઓકે, એ જ રીતે છઠ્ઠા શ્રમિકને વધારે, એ જ 5 એકર જમીન પર છઠ્ઠા શ્રમિકને કામ પર લગાડીએ છીએ. કુલ ઉત્પાદન પહેલા 135 હતું, હવે 144 થયું. તો તમે જોવું છો કે હવે ખાલી માત્ર વધારો કુલ ઉત્પાદનમાં 5 કારીગરો કામ કરતા હતા, શ્રમિકો કામ કરતા હતા, છઠ્ઠાને લગાડ્યો તો ખાલી વધારો ઉત્પાદનમાં વધારો માત્ર ને માત્ર 9 એકમ જેટલો જ થયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સીમાંત ઉત્પાદન એટલે વધારાના એક શ્રમિકને કામ પર લગાડવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર એ 9 જેટલો છે. સીમાંત ઉત્પાદન 9 છે. 144 ભાગ્યા 6 એટલે 24 જેટલી સરેરાશ ઉત્પાદકતા છે. સરેરાશ ઉત્પાદન છે, અથવા તો એને એકમ દીઠ ઉત્પાદન પણ કહેવામાં આવે છે. આ જે શ્રમિક છે, એકમ દીઠ એક શ્રમિકનું સરેરાશ એવરેજ ઉત્પાદન 24 જેટલું છે. ઓકે, હવે 7મા શ્રમિકને કામ પર લગાડીએ છીએ તો એ જ 5 એકર જમીન પર 7મા ખેડૂતને કામે લગાડીએ છીએ, શ્રમિકને કામે લગાડીએ છીએ, ખેત મજૂરને કામે લગાડીએ છીએ. કોઈ પણ તમે પરીક્ષામાં શબ્દ પ્રયોગ કરી શકો છો. અહીંયા 7મા શ્રમિકને કામે લગાડે છે તો હવે કુલ ઉત્પાદનમાં ખાલી 3 જેટલો જ ફેરફાર થાય છે. એ 3 કિલો પણ હોય, 3 મણ પણ હોય કે 3 ક્વિન્ટલ પણ હોય, પણ હવે ફેરફાર કેટલો થાય છે? માત્ર 3 જેટલો. તો આ સીમાંત પેદાશ કેટલી થઈ? 3. સરેરાશ ઉત્પાદન એટલે 147 ભાગ્યા 7 એટલે આપણે આવે 21. કે એકમ દીઠ જે શ્રમિક છે, ખેત મજૂર છે, ખેડૂત છે, તેનું એકમ દીઠ એવરેજ ઉત્પાદન એ 21 એકમ જેટલું છે. ઓકે, 8મા શ્રમિકને કામ પર લગાડીએ છીએ. હવે કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર માત્ર 1 જેટલો છે. એટલે તમે જોઈ શકો છો કે વધારાના શ્રમિકને કામ પર લગાડીએ છીએ તો ઉત્પાદનમાં વધારો થાય છે, પણ બહુ ઘટતા દરે વધારો થાય છે. એટલે સીમાંત ઉત્પાદન માત્ર 1 છે. સરેરાશ ઉત્પાદન 148 ભાગ્યા 8 એટલે 18.5. હવે ખાસ જોવાનું અહીંયા તમારે છે કે 9મું સંયોજન, 9મું ઉત્પાદનનું વિધેય, સ્થિર સાધનો અને અસ્થિર સાધનોનું 9મું સંયોજનમાં તમે જોઈ શકો છો કે 8 શ્રમિકો કામ કરતા હતા તો ઉત્પાદન 147 પરથી વધીને 1 જેટલું વધ્યું ખાલી. ઓકે, 9મા શ્રમિકને કામ પર લગાડીએ છીએ, કુલ ઉત્પાદનમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. 8 જણા કરે કે 9 જણા કરે, કુલ ઉત્પાદનમાં કોઈ જાતનો એ ખેતી ક્ષેત્રમાં ફેરફાર થતો નથી. એટલે સીમાંત ઉત્પાદન કેટલું થયું? વધારાના એક શ્રમિકને કામ પર લગાડવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર 0 છે. એટલે સીમાંત ઉત્પાદન આવ્યું 0. સરેરાશ ઉત્પાદન જે પહેલા 18.5 હતું તેની જગ્યાએ હવે ઘટીને 16.4 થઈ ગયું. કેમ? તો કે 148 ભાગ્યા 9. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જેને આપણે પ્રચ્છન્ન બેરોજગારી કહીએ છીએ, તે કે ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રચ્છન્ન રોજગારી, આપણે એમ કહીએ ને કે ભારતમાં ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે. એનો મતલબ શું થયો કે ભાઈ એ ખેતી ક્ષેત્ર પર કુટુંબના બધા જ સભ્યો જે કામ પર લાગે છે, વાસ્તવમાં કામ પર લાગવા માટે 2 જ જણાની જરૂર છે, પણ 5 જણા રોકાયેલા છે. એ 5 જણા શ્રમિકોને જો ઉઠાવી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તે આપણને અહીંયા 8મા અને 9મા સંયોજન પર બતાવવામાં આવે છે. 8મા અને 9મા જે અસ્થિર સાધનનો વધારો કરીએ છીએ તેમાં આપણને અહીંયા જોવા મળે છે.
કે વધારાના શ્રમિકને જો અહીંયાથી ઉઠાવી લેવામાં આવે, 9મો નહીં મૂકે તો બી 148 જ ઉત્પાદન હતું. 8ની જગ્યાએ 9ને કામ પર લગાવે તો બી કોઈ ઉત્પાદનમાં ફેરફાર નથી. હજુ પણ જો ઉત્પાદન આપણે એમ કહીએ કે એ જ જમીન પર જો વધારાના બીજા શ્રમિકને જો કામ પર લગાડવામાં આવે તો ઉત્પાદન વધવાની જગ્યા શું થાય? ઘટે. 148 કુલ ઉત્પાદન 148 ની જગ્યાએ ઘટીને 145 જેટલું થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે વધારાના શ્રમિકને કામ પર લગાડવાથી કુલ ઉત્પાદનમાં, કુલ પેદાશમાં થતો ફેરફાર સીમાંત પેદાશે નકારાત્મક છે, -3. ઉત્પાદનમાં ઘટાડો થયો. પહેલા 148 મણ ઘઉંનું ઉત્પાદન થતું હતું, હવે દાખલા 145 મણનું ઉત્પાદન થાય છે વધારાના કારીગરને, ખેત મજૂરને કામ પર રાખ્યો તો તમે જોઈ શકો છો કે આપણને બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું પ્રમાણ ક્રમશઃ વધારવામાં આવે છે તો પહેલા કુલ ઉત્પાદન વધતા દરે વધે છે, પછી ઘટતા દરે વધે છે અને પછી આપણે એમ કહીએ છીએ કે ઘટે છે. તો આપણે એની વ્યાખ્યા જાણીએ છીએ બેનહામની, કે ઉત્પાદનના સાધનોના સંયોજનમાં જ્યારે કોઈ એક સાધનનું પ્રમાણ આપણે વધારીએ છીએ ત્યારે અમુક બિંદુ બાદ શબ્દ છે અમુક બિંદુ બાદ સીમાંત પેદાશ ઘટે છે. તો કે અમુક બિંદુ બાદ આપણે એમ કહીએ કે આ બિંદુ બાદ સીમાંત પેદાશ ઘટે છે, પછી શું થાય છે? ત્યાર પછી તેની સરેરાશ પેદાશ પણ ઘટે છે. અહીંયા સરેરાશ ઉત્પાદન પણ આપણને ઘટતું જતું જોવા મળે છે. અમુક બિંદુ બાદ સીમાંત ઉત્પાદન ઘટે છે અને ત્યાર પછી સરેરાશ ઉત્પાદન પણ ઘટતું આપણને જોવા મળે છે. સરેરાશ પેદાશ પણ ઘટે છે. ઓકે, તો અહીંયા આપણે આગળ જઈએ કે ભાઈ આ જે ટેબલ છે એ ટેબલનો સાર તમને આપણે જો ચર્ચા કરીએ તો એના પરથી જે મહત્વના તારણ નીકળે છે તે ઓકે, તો કે સ્થિર સાધન ટેક્સની સાથે, એટલે જમીન આપણે 5 એકર જમીન લીધેલી હતી, અસ્થિર સાધનોનું પ્રમાણ વધારવાથી સીમાંત પેદાશમાં ત્રીજા સંયોજન સુધી વધારો થતો રહે છે. એ આપણે જોયું, બરાબર. આપણે જોયું તે પ્રમાણે કે ત્રીજા સંયોજન સુધી, તો કે ભાઈ પહેલું, બીજું ને ત્રીજું, અહીંયા 3 સાધન અસ્થિર સાધનને ઉમેરીએ છીએ તો અહીંયા જોઈએ છે કે સીમાંત ઉત્પાદન પહેલા 20 હતું, વધીને 30 થયું, 30 નું 40 થયું. અહીંયા આપણને પહેલું વિધાન શું કહે છે આપણને કે સ્થિર સાધન x સાથે અસ્થિર સાધનનું પ્રમાણ વધારવાથી સીમાંત પેદાશમાં ત્રીજા સંયોજન સુધી, એટલે કે સ્થિર સાધન યથાવત છે, અસ્થિર સાધનના 3 એકમો આપણે ઉમેરીએ છીએ તો સીમાંત પેદાશ, અહીંયા આપણે શબ્દ છે સીમાંત પેદાશ 3 સંયોજન સુધી એ વધતું રહે છે. ઓકે, ત્રીજા સંયોજન પર સીમાંત પેદાશ 40 જેટલી મહત્તમ છે. ઓકે, 40 જેટલી કેટલી છે? મહત્તમ છે, મેક્સિમમ છે 40 જેટલી સીમાંત, અને ત્યાર પછી તેમાં ઘટાડો થાય છે. એટલે તમે વિચાર કરો કે આ કોલમ તમે જુઓ તો કે ત્રીજા એકમ સુધી સીમાંત ઉત્પાદન વધે છે, સીમાંત પેદાશ વધે છે. આખા તમે કોલમમાં જુઓ તો સૌથી વધારે સીમાંત ઉત્પાદન એ ત્રીજા સંયોજન પર આપણને જોવા મળે છે. સીમાંત ઉત્પાદન 40 જેટલું સૌથી વધારે આપણને એમાં જોવા મળે છે. ત્યાર પછી 40 પછી 30 થાય છે, પછી ઘટતું જતું આપણને જોવા મળે છે. ઓકે, પછી એક ખૂબ સરસ મજાનો રિલેશન છે 9મા સંયોજન પર, કે 9મા સંયોજન પર એટલે કે 5 એકર જમીન પર 9મું શ્રમિકને ઉમેરીએ છીએ તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે સીમાંત ઉત્પાદન 0 છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક રિલેશન છે આ બે વચ્ચે, કુલ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન વચ્ચે, કુલ પેદાશ અને સીમાંત પેદાશ વચ્ચે કયું રિલેશન છે? અહીંયા આપણને એ રિલેશન એવું જોવા મળે છે કે જ્યારે પણ સીમાંત ઉત્પાદન 0 હોય, જો આ એક બેઝિકલી નિયમ તમારે મગજમાં ઠસાઈ દેવાનો, કે જ્યારે સીમાંત ઉત્પાદન 0 હોય ત્યારે કુલ ઉત્પાદન એ સૌથી વધારે હોય. સૌથી વધારે તમે આ કોલમમાં તમે જોઈ શકો છો કે 148 સૌથી વધારે ક્યારે જોવા મળે છે? તો કે સીમાંત ઉત્પાદન 0 છે ત્યારે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે પણ આકૃતિ દોરવાની હોય
ત્યારે આ બાબતની ખૂબ કાળજી રાખવાની, આ મુદ્દાની ખૂબ કાળજી રાખવાની. ધારો કે હું તમને બતાવું, સિમ્પલી આપણે જો વાત કરીએ તો ધારો કે આ રીતે ઓકે, તો અહીંયા આપણે ધારો કે દોરીએ આપણે, તો આ જે રેખા છે તેને આપણે કુલ ઉત્પાદનની રેખા કહીએ. અને આપણે શું કહીએ છીએ? ધારો કે આપણે એને કુલ ઉત્પાદનની રેખા કહીએ. કુલ બીજા અર્થમાં આપણે એમ કહીએ કે કુલ પેદાશ. ઓકે, કુલ પેદાશની રેખા. કુલ પેદાશની રેખા. આ કુલ પેદાશની રેખા છે અને આપણે ટીપી લાઈન કહીએ, ટોટલ પ્રોડક્શન લાઈન. ઓકે, હવે અહીંયા જે બીજી આપણે જે રેખા દોરવાની, અહીંયા આપણે આ રેખા જ્યારે દોરીએ છીએ ત્યારે ખાસ કાળજી એ રાખવાની કે આ જ્યારે શૂન્ય થાય, આ રેખાને આપણે કઈ રેખા કહીએ છીએ? આ રેખાને આપણે સીમાંત ઉત્પાદન અથવા સીમાંત પેદાશની રેખા કહીએ છીએ. આને આપણે કહીએ છીએ સીમાંત પેદાશની રેખા. ઓકે, તો આ સીમાંત પેદાશની રેખા જ્યારે પણ અહીંયા ટચ થાય, અહીંયા ખૂબી કઈ છે બતાવવાની, કઈ છે આપણે અહીંયા જ્યારે દોરીએ ત્યારે? તો કે અહીંયા જ્યારે દોરીએ છીએ ત્યારે આપણે એ રીતે દોરવાની છે કે જેથી કરીને આ મેક્સિમમ, આ મારી પણ ખોટી છે, જો કે આપણે સુધારી કાઢીએ એને. ધારો કે આપણે આને શેકી કાઢીએ, પણ આપણે જ્યારે પણ દોરવાની હોય ત્યારે આપણે એ રીતે દોરવી પડે અને કે મેક્સિમમ પોઈન્ટ આપણો આ કુલ આવકની રેખાનો, કુલ પેદાશની રેખાનો હોવો જોઈએ. એટલે આપણે જ્યારે પણ દોરીએ છીએ ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખવાની. તો અહીંયા આપણા એના પ્રમાણે જોઈએ તો આપણું 9મા એકમનું સંયોજન 148 ઉત્પાદન એ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા ક્યારે? તો કે આ સીમાંત પેદાશની રેખા જ્યારે આ એક્સ અક્ષને છેદે છે એનો મતલબ શું થાય? તો કે અહીંયા શૂન્ય છે, એટલે આ આપણે એમ કહીએ કે આને છેદે છે સીમાંત પેદાશની રેખા, એટલે સીમાંત ઉત્પાદન શૂન્ય છે, સીમાંત પેદાશ શૂન્ય છે. તો સીમાંત પેદાશ જ્યારે શૂન્ય છે ત્યારે કુલ ઉત્પાદન જે છે, કુલ પેદાશ છે તે સૌથી હાઈએસ્ટ છે, 148 છે. આ એક નિયમ તમારે મગજમાં બરાબર યાદ રાખવાનો. આપણે ટેબલમાં તો જોયું કે ટેબલમાં આપણને બતાવ્યું તે પ્રમાણે કે સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ જ્યારે શૂન્ય છે ત્યારે કુલ ઉત્પાદન એ મેક્સિમમ છે. પણ જ્યારે એને આપણે દોરીએ ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખવાની કે આ જ્યારે અહીંયાનું છેદન બિંદુ છે એક્સ અક્ષને, એટલે જ્યારે સીમાંત પેદાશ શૂન્ય થાય છે ત્યારે આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદન એ સૌથી વધારે હોય. ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે સીમાંત ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ પેદાશ એ સૌથી વધારેમાં વધારે હોય. ઓકે, આગળ જઈએ. પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે 9મા સંયોજન પછી સીમાંત ઉત્પાદન અથવા તો જેને આપણે સીમાંત પેદાશ કહીએ છીએ તે નકારાત્મક બને છે, ઋણાત્મક બને છે. ઋણાત્મક એટલે એનો મતલબ અહીંયાથી આપણે એવો રિલેશન અહીંયાથી તારવવાનો છે કે સીમાંત ઉત્પાદન કે સીમાંત પેદાશ જ્યારે નેગેટિવ હોય, નકારાત્મક હોય ત્યારે કુલ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બરાબર મગજમાં ગોખી રાખજો હા, કે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયામાં સીમાંત ઉત્પાદનનું મૂલ્ય, સીમાંત પેદાશનું મૂલ્ય એ ઋણ બને, નકારાત્મક બને ત્યારે કુલ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અહીંયા ટેબલ પર જોઈ શકીએ આપણે તો કે સીમાંત ઉત્પાદન કેટલું છે? -3 છે.
તમે 10મા સંયોજનમાં જોવો છો, 9મા પછી તમે જોવો છો કે 10મા શ્રમિકને કામ પર લગાડે છે 5 એકર જમીન પર, તો કુલ ઉત્પાદન આપણે કહીએ કે સીમાંત ઉત્પાદન, સીમાંત પેદાશ એ -3 છે. તો સીમાંત પેદાશ -3 છે ત્યારે તમે જોવો છો કે અત્યારે ઉપરના એમાં કોઈ પણ વખતમાં આપણને કુલ ઉત્પાદન ઘટ્યું નથી જોવા મળતું. ઘટતા દરે વધે છે ખરું, પણ ઘટ્યું નથી. પણ જ્યારે આપણે એમ કહીએ કે સીમાંત ઉત્પાદન -3 છે ત્યારે કુલ ઉત્પાદન એ ઘટવાનું ચાલુ થાય છે. અહીંયા જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, આ કયો ઝોન છે આપણો, તો કે આ ઝોન જે છે તે નકારાત્મક ઝોન છે. આ કયો ઝોન છે આપણો, તો કે ઋણ વાળો ઝોન છે. તો આ સીમાંત ઉત્પાદન આપણે એમ કહીએ કે સીમાંત પેદાશની રેખા આ રીતે નકારાત્મક ચાલુ થાય એટલે અહીંયા આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદનની રેખા આપણે એમ કહીએ કે ઘટવાનું વલણ દર્શાવે. જો આમ ઉપર તરફ જતી હોય તો આપણે એમ કહી શકીએ કે વધવાનું વલણ દર્શાવે. અહીંયા જો આપણે આમ જો જતી હોય તો એને આપણે વધવાનું વલણ કહીએ છીએ. પણ અહીંયાથી શું થાય છે, આ બિંદુએથી એ ઘટવાનું વલણ દર્શાવે છે. અને આ ક્યારે થાય છે, તો કે ભાઈ આ સીમાંત ઉત્પાદનની જે રેખા છે એ આ રીતે નકારાત્મક ઝોનમાં આવે, નેગેટિવ થાય. આપણા એના પ્રમાણે -3 છે એટલે -3 આપણે ગ્રાફ પેપર પર દોરીએ તો આ -3, તો અહીંયા તમે જોઈ શકો છો કે -3 એ કુલ ઉત્પાદન 145 એકમ જેટલું થાય છે. અહીંયા કેટલું લખવાનું આપણે, તો કે કુલ ઉત્પાદન ધારો કે 145 જેટલું છે. કુલ ઉત્પાદન આપણું કેટલું છે, તો કે 145 જેટલું આપણને અહીંયા જોવા મળે છે. પણ ક્યારે, તો કે સીમાંત ઉત્પાદન જો નેગેટિવ હોય, નકારાત્મક હોય છે ત્યારે. અહીંયા ખાસ આ બધી આપણે જ્યારે ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે ત્યારે આપણે જ્યારે પણ આકૃતિ દોરીએ છીએ તો ખાલી આપણે એઝ અ ડ્રોઈંગ નથી કરતા, એની પાછળના જે આર્થિક પરિબળો કે આર્થિક સિદ્ધાંતો છે એ ધ્યાનમાં રાખીને આપણે દોરીએ છીએ. એટલે આ બધા જ પાસાને, કારણ કે તમે ભવિષ્યમાં જ્યારે પણ કોઈક કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોવ અથવા તો કોઈક નોકરી માટેની એક્ઝામ આપતા હોવ ત્યારે આ બધા પોઈન્ટ ખૂબ મહત્વના છે કે ભાઈ આકૃતિ આપણે ખાલી દોરવા ખાતર નથી દોરવાની, પણ એની પાછળના જે આર્થિક સંબંધો છે એ આર્થિક સંબંધોને અહીંયા આપણે સ્પષ્ટ રીતે આકૃતિમાં વણી લેવાના છે. કારણ કે તમને પૂછે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જોબ કરવા જાઓ, સરકારીમાં કે ખાનગીમાં, ત્યારે આવી બધું તમને આવું નોલેજ પૂછે કે ભાઈ આમાં તમે શું સમજો છો, એમ કરીને તમને પૂછે. ઓકે, આગળ જઈએ. અને પછી સરેરાશ ઉત્પાદન, તો કે ભાઈ સરેરાશ પેદાશ અથવા તો એને આપણે સરેરાશ ઉત્પાદન પણ કહીએ છીએ. સરેરાશ પેદાશ ચોથા સંયોજન સુધી વધે છે અને ત્યાર પછી તેમાં ઘટાડો થવા માંડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરેરાશ પેદાશ ચોથા સંયોજન સુધી શું થાય છે, વધે છે. 20 નું 25 થાય છે, 25 ની 30 થાય છે. એટલે જેમ જેમ 4 કારીગરો રાખીએ, 5 એકર જમીન પર 4 શ્રમિકોને રાખીએ તો એકમ દીઠ ઉત્પાદન જે છે, વધારાના શ્રમિકને કામ પર રાખીએ છીએ તો એકમ દીઠ એનું જે ઉત્પાદન છે તે આપણને વધતું જતું જાય છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે એમ કહીએ કે 4 સાધન સુધી ઉમેરીએ તો વાંધો નહીં, કારણ કે એવરેજ આપણે એમ કહીએ કે એવરેજ ઉત્પાદન આપણને વધતું જતું દેખાય છે. કારીગરોને રાખીએ છીએ તો પહેલા 20 આપતો હતો એકમ દીઠ કારીગર, હવે 25 આપે છે, 30. પછી આપણે જોઈએ છીએ કે વધારાના શ્રમિકને કામ પર લગાડીએ છીએ તો ઉત્પાદન, કુલ ઉત્પાદન 30 ની જગ્યાએ 27 થાય, 27 ની જગ્યાએ 24 થાય, 24 ની જગ્યાએ ઘટીને પાછું જેમ જેમ આપણે વધારો કરતા જઈએ સાધનનો તેમ તેમ એનું એવરેજ ઉત્પાદન આપણને ઘટતું જતું જોવા મળે છે. સરેરાશ ઉત્પાદન કેવું મળે છે આપણને, તો કે ઘટતું જતું આપણને જોવા મળે છે. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે અટકીએ, કારણ કે તમારો પાછો પીરિયડ હશે ને. કોનો પીરિયડ છે? હિસ્ટ્રીનો. હિસ્ટ્રીનો. હાર, ચાલો. ચાવડા સાહેબ બરાબર રાહ જોતા હશે. ચાલો અહીંયાથી પૂરું કરીએ આપણે. હા.